અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાનો ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના 2 યુવા નેતાઓ ભાજપમાં જોડાયા. સાવરકુંડલા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ ઉનાવા અને અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ આ બંને નેતાઓને ભાજપ તરફથી ચૂંટણી લડવા માટેની ટિકિટ પણ આપી દેવામાં આવી છે. વિપુલ ઉનાવાએ વોર્ડ નંબર 3માંથી અને સાહિલ શેખે વોર્ડ નંબર 9માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. ભાજપમાં આંતરિક અસંતોષ. આ ઘટનાને કારણે સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પક્ષ માટે કામ કરતા સ્થાનિક કાર્યકરોને બદલે પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને તરત જ ટિકિટ મળી જતા ભાજપમાં અંદરોઅંદર વિરોધનો વંટોળ ઊભો થયો છે. ટૂંકમાં ચૂંટણી પહેલા અમરેલીના રાજકારણમાં મોટા પલટા આવ્યા છે, જેનાથી એક તરફ પક્ષ મજબૂત થવાની આશા છે તો બીજી તરફ આંતરિક અસંતોષનું જોખમ પણ વધ્યું છે. અમરેલીની વાત કરીએ. અમરેલીમાં સ્થાનિક ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ખીલી છે. સાવરકુંડલા કોંગ્રેસના 2 યુવા નેતાએ પાર્ટી બદલી ભાજપમાં જોડાઈ ગયા. શહેરના ઉપપ્રમુખ વિપુલ ઉનાવા અને અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનું કેસ ધારણ કરી લીધું. બંને યુવા નેતાઓએ ભાજપમાંથી ઉમેદવાર કરતા રાજકીય ગરમાવો વધ્યો છે. સાવરકુંડલા પાલિકાના વોર્ડ નંબર 3માં વિપુલ ઉનાવા તેમજ વોર્ડ નંબર 9માં સાહિલ શેખને ભાજપે ટિકિટ આપી દીધી. કોંગ્રેસના આગેવાનોને ભાજપે ઉમેદવાર બનાવતા પક્ષની અંદર પણ અસંતોષ દેખાઈ રહી છે. સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. વધુ માહિતી મેળવીએ. અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. શું કારણ રહ્યું કે સ્થાનિક ઉમેદવાર વર્ષોથી પાર્ટીમાં છે, છતાં કોંગ્રેસમાંથી આવેલાને તરત અમુક જ કલાકમાં ટિકિટ મળી જાય? બિલકુલ પંકજ, જે દિવસથી સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે, આમ તો ત્યારથી જ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ છે. ખાસ કરીને ભાજપ કોંગ્રેસના નેતાઓ અરસપરસ પાર્ટી બદલી રહ્યા છે. સાવરકુંડલામાં જે ઘટના બની છે તેમાં સૌથી મોટી વાત એ છે કે માત્ર ગણતરીની કલાકોમાં જ પાર્ટી છોડ્યા બાદ ભાજપે તેમને ટિકિટ આપી છે અને તેનું કારણ એ રહ્યું હોય કે કોંગ્રેસના મોટા યુવા નેતા છે, કોંગ્રેસના ઉપપ્રમુખ છે, NSUIના પ્રમુખ પણ છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમની લોકપ્રિયતાને કેશ કરવા માટે ભાજપે ટિકિટ આપી હોય તેવું બની શકે. ફરી તરફ ભાજપના જે મૂળ કાર્યકરો છે તેમાં ખૂબ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે.